ઉત્તર ગુજરાતમાં પહેલી ઇનિંગ શરૂ કરી મધ્ય ગુજરાતમાં સતત મેઘરાજા મંડાણા છે અને અમદાવાદમાં પણ બીજી ઇનિંગની શરૂઆત કરી છે અને આ ઇનિંગની શરૂઆતમાં જ અમદાવાદ પર મેઘરાજા એવા ઓળઘોળ થયા કે અમદાવાદ પાણી પાણી થઈ ગયું. અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. એ જ હાલત જોવા મળી જે દર વખતે વરસાદમાં જોવા મળે છે અને તંત્રના દાવાઓ આ વરસાદી પાણીમાં વહી જાય છે, ભીંજાઈ જાય છે, હવાઈ જાય છે. અમદાવાદ પર અપાર મેઘમહેર, અનેક વિસ્તારો થયા પાણી પાણી. અમદાવાદમાં ભારે રાહ જોડાવ્યા પછી મેઘરાજા મંડાયા અને કાળી વાદળડી એવી વરસી કે બધે જ પાણી પાણી થઈ ગયું. અમદાવાદના અનેક વિસ્તારો જેવા કે વેજલપુર, થલતેજ, ચાણક્યપુરી, સેટેલાઇટ, એસપી રિંગ રોડ, વસ્ત્રાપુરમાં વરસાદી પાણી ભરાયા, જેણે અમદાવાદ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. અમદાવાદના વેજલપુરમાં મેઘરાજાએ સવારથી જ ધબધબાટી બોલાવી હતી, જેને પગલે અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે રોડ રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. તો બીજી તરફ પાણી ભરાવાને પગલે વેજલપુરથી મકરબા જતો રોડ બંધ કરવાની ફરજ પડી હતી. વેજલપુર વિસ્તારના જે સોનલ સિનેમા રોડ આવેલો છે, મુખ્ય માર્ગ છે, અહીંયાથી હજારો વાહન ચાલકો પસાર થાય છે. સ્કૂલ છે, હોસ્પિટલ છે, તમામ આસપાસમાં આવેલા છે અને આ જ મુખ્ય માર્ગમાં આ પ્રકારની હાલાકી લોકો ભોગવી રહ્યા છે કે અત્યારે હાલ દૂર દૂર સુધી માત્ર વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અહીંયાથી લોકો પસાર થવામાં પણ કેટલીક હાલાકી ભોગવતા જોવા મળી રહ્યા છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ પ્રકારની જે વરસાદી પાણી ભરાયેલાની સ્થિતિ જોઈને પણ કોઈ પ્રકારની શરમ નથી કે અહીંયા આવીને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે, કોઈ વ્યવસ્થા. તો બીજી તરફ મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસે પણ પાણી ભરાવાને કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી. અહીં ગટરના પાણી બેક મારતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના ચાણક્યપુરીમાં પણ મેઘરાજાએ રીતસરની ધડબડાટી બોલાવી. અપાર મેઘવર્ષાને કારણે ચાણક્યપુરી પાણી પાણી થઈ ગયું. તો બીજી તરફ સતત ધમધમતા સોલા રોડ પર પણ પાણી ભરાઈ ગયા. અમદાવાદની સત્યાગ્રહ છાવણી પાસે ભારે વરસાદને પગલે પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદ શરૂ થવાના માત્ર 20 જ મિનિટમાં સત્યાગ્રહ છાવણી વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો, જેને પગલે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. અમદાવાદના થલતેજ અંડરબ્રિજ પાસે માત્ર 20 મિનિટ વરસેલા વરસાદથી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં આજે માત્ર 20 મિનિટ પડેલા વરસાદે અમદાવાદના તંત્રની પોલ ખુલ્લી કરી છે. અમદાવાદનો આ થલતેજ વિસ્તાર છે. થલતેજ એટલે પોષ ગણાતો વિસ્તાર છે. આ વિસ્તારની અંદર ઘૂંટણસમા પાણી ભરાયા છે. અનેક લોકોના વ્હીકલ છે તે બંધ પડ્યા છે. અનેક લોકોના જે વાહનો છે તેની અંદર મોટું નુકસાન થયું છે. પાણી ભરાતા જે એસજી હાઈવે છે તેના પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ ધોધમાર વરસાદને પગલે ચામુંડા બ્રિજથી સરસપુર જવાનો માર્ગ પણ પાણી પાણી થઈ ગયો. સરસપુર જવાના માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા હતા, જેને પગલે ટ્રાફિક જામ સર્જાયો. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે અમદાવાદના ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા લોકો જાણે નદીમાં વાહન ચલાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રસ્તા પર પાણી ભરાતા જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા હતા. નીચાણવાળા જે વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. આ દ્રશ્ય અમદાવાદ શહેરના ન્યૂ વસ્ત્રાલ વિસ્તારના છે કે જ્યાં આગળ ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે. કેસર હાઇટ્સ હોય કે પછી પુષ્કર હોમ્સ હોય, તમામ જે આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ છે તેના સ્થાનિકો તેમજ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે પણ ઘરની બહાર નીકળવું હોય ત્યારે ગટરના ગંદા પાણીમાં થઈને બહાર નીકળવું પડતું હોય છે અને અનેક વાહનો આ પાણીની અંદર ખોટવાઈ જતા હોય છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડતી હોય છે. અનેક ખુલ્લી ગટરો પણ અહીંયા જોવા મળી રહી છે, જેના કારણે વાહન ચાલકો. ભારે વરસાદને પગલે અમદાવાદના બોપલ વિસ્તારમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ચોમાસાની શરૂઆત પહેલા તંત્ર દ્વારા મોટા ઉપાડે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવ્યા હતા અને આ કામગીરી પાછળ જનતાના લાખો રૂપિયાનો ધુમાડો કરાયો હતો. પરંતુ વરસાદ પડતા જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. વરસાદ પડતા જ અમદાવાદના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા. રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘૂસી જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જોખમી વૃક્ષોનો પણ સફાયો કરવાનો હોય છે, જેથી કોઈ દુર્ઘટના ન ઘટે. પણ સામાન્ય વરસાદમાં જ મોટું વૃક્ષ ધરાશાયી થતા તંત્રએ કેવી કામગીરી કરી હશે તે તો જોઈ શકાય છે. અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસતા જ
પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ જતી હોય છે. દર વર્ષે તંત્ર પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયા ખર્ચે છે, પણ જ્યારે વરસાદ આવે છે ત્યારે સમજાય છે કે પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચેલા જનતાના રૂપિયા પણ પાણી થઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.